નામ માણસ, કામ, સ્વાર્થ, ઈચ્છા, મહત્વાકાંક્ષા, ખબર નથી, અનુભવ, માણસાઈને મારવાનો. સમગ્ર વાતાવરણ શોકાતુર છે. એક ઘટના બની ગઈ છે અહીં. એક માણસે માણસનું ખૂન કર્યું છે. બાકીના માણસો સ્તબ્ધ છે. માણસ મરી ગયો. તેને માર્યો તે માણસ કોણ? ગમગીન શાંતિને ચીરતો એક રાજકીય અવાજ. દૂર ખસો, દૂર ખસો, ભાઈ દૂર ખસો. મિનિસ્ટર આવે છે. દિલાસો, તપાસ માટેના વચનો, કૃત્રિમ વાતાવરણ અને સ્તબ્ધતા છોડીને પોતાના રૂટીનમાં વિખરાયેલા માણસો. સમાચારનો સમય છે અને માણસ મૌન છે. માણસના સમાચાર. ગવાયા, મર્યા, લડ્યા, પડ્યા, બહેરાશ લાગણીની અડોડ અને ફરી પાછી ચાની ચુસ્કીઓ. હું મૌન કેમ છું? કેમ કેમ મને કઈ થતું નથી? મારું લોહી શા માટે થીજી ગયું છે? હું કેમ ફિંચકોલ્ડ થઈ ગયો છું? મારી આજુબાજુના માણસો સાથે હું કેવો કૃત્રિમ છું? શું પેલા ઇતિહાસના પાને અંકાયેલા શૂરવીરો સાચા હશે? પ્રજાપાલક રાજા રાત્રે વેશ પલટો કરી અને સુખ દુઃખના સમાચારો જાણે. કેમ કેમ માનવામાં નથી આવતું? તાળા વગરના મકાનો, વિશ્વાસનું વાવેતર, દરિયાના પેટાળ જેવા ઉદાર અને ભોળા માણસો. અણહકનું ખપે નહીં અને આંગણે આંગણે અતિથિ દેવ. ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન માણસ. માનવતા ખાતર મરી ફીટતો માણસ અને ઇન્સાનિયતને જીવી જનારો માણસ ક્યાં છે આજે? આજે આ જમીન ઉપર ગંદકીના થર પાથરી દીધા પછી સમુદ્રને એઠો કરી અને આકાશ પરની આધિપત્યની ધૂનમાં એ પોતાની આગવી માણસાઈને સાચવી શક્યો નથી. દગો, વિશ્વાસઘાત, બી અલગ. માણસ મૂંઝાય છે. માણસ સમૃદ્ધિને માણી શકતો નથી. કારણ કે માણસ અશાંત છે. માણસનું નામ માણસના હિટ લિસ્ટમાં છે. અને માણસ શાંતિ માટે યુદ્ધની તૈયારી કરી રહ્યો છે. શાંતિ માટે યુદ્ધની તૈયારી. બંદૂક પણ માણસ અને નિશાન પણ માણસ. પૈસો પણ માણસ અને લાચાર પણ માણસ. શોધ પણ માણસ અને વિનાશ પણ માણસ. ખોવાઈ ગયો છે, ખોવાઈ ગયો છે, ખોવાઈ ગયો છે, ખોવાઈ ગયો છે. ભાઈ, માણસ ખોવાઈ ગયો છે. અમુક ઉંમરનો, અમુક ધર્મનો, અમુક કોમનો માણસ ખોવાઈ ગયો છે. માણસની ભાળ જેને પણ મળે તેને પ્લીઝ વિનંતી કરવામાં આવે છે કે માણસને મુકામ પોસ્ટ માણસના સરનામે જાણ કરવા વિનંતી. મને એક માણસને સ્વપ્ન આવ્યું.
બધા માણસો પક્ષીઓની જેમ મુક્ત વિહરતા હોય, મોરલાની જેમ મહેકતા અને તારલાની જેમ ચમકતા માણસો, શ્વાન જેવા વફાદાર અને વિશ્વાસુ માણસો, ઘોડા જેવા શક્તિશાળી માણસો, ઊંટની જેમ ચપળતાથી રણને ઓળંગી જતા માણસો, મૃગલા અને હંસ જેવા સજ્જન માણસો, ચકલી ખિસકોલી જેવા નિર્દોષ અને પારેવા જેવા ભોળા માણસો. રાતની સાથે મને સ્વપ્નની ગોઠડી મીઠી લાગવા માંડી અને ઘડીભર મને ઈશ્વરને પ્રાર્થના કરવાનું મન થયું. આ માણસ તરીકેની અદાકારીમાં નિષ્ફળ જવા બદલ તો અમને પશુ જન્મ આપ. પણ ખુદા જો માણસને પશુ જાતિમાં જન્માવશે તો સત્ય રડી ઉઠશે અને કહેશે કે ગુનેગારોને ઇનામ. નહીં પ્રભુ, નહીં. અમારે માણસાઈને લજવવી નથી. અમારે માનવતાને મારવી નથી. આ ગુનાઓની રાતોના ભૂરા ભૂરા સ્વપ્નમાંથી ઉગતું માણસાઈનું સવાર પાડી દે પ્રભુ. આ માણસ જાતના પ્લેટફોર્મ પર ફરી એક વખત તું અમને માણસાઈનું નાટક કરવા દે પ્રભુ. અમે ભૂમિકાને જીવી જઈશું નહીં. અમને માણસનો રોલ આપ પ્રભુ. માણસનો એક વખત અમે તારા દિગ્દર્શનની ઓથે બેસ્ટ એક્ટિંગ એવોર્ડ મેળવીશું. We will win. We must win.